દર્શનમાં તમે જ્યાં જોશો ત્યાં રામ અને શિવના માટે મોટે ભાગે દીન ઉપર પ્રેમ કરવાનું સૂત્ર આપ્યું છે. દીન ઉપર પ્રેમ કરી. અત્યારના કાળમાં એમ લાગે છે પ્રેમ કરવો જોઈએ દીનો ઉપર, દયા નહીં. દયાથી ગમે તેટલા આપણે વિનમ્ર રહીશું તો એ સામી વ્યક્તિને પોતે નાનો છે એવું સતત લાગ્યા કરે. દીન ઉપર જે પ્રેમ કરે છે એ ભગવાન શંકરજીને વંદન કર્યા છે. અને 5મા સોરઠામાં ગુરુ વંદના, જે વંદના વગર કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ આગળ વધી શકે નહીં એવી ગુરુ વંદના ગોસ્વામીજી કરે છે. આઈએ વંદૌ ગુરુપદ કંજ કૃપા સિંધુ તર રૂપ હરી મહામોહ તમ પુંજ ચાસુ વચન રવિ કર નિકર. ગુરુદેવના ચરણ કમળની ગોસ્વામીજી કહ્યું વંદન ના કરું છું કે જે ગુરુના ચરણ કમળ સમાન છે, ગુરુના શબ્દો સૂર્યની કિરણ સમાન. ये बहुत सुंदर मेल है. पगला कमल जेवा, शब्दों सूर्यની કિરણ જેવા. પ્રકૃતિનો નિયમ છે સૂરજની કિરણ નીકળે પછી કમળ ખીલે. એટલે કે જેવું બોલે એવું જ કદમ ઉપડે છે. વચન પ્રમાણે પગના કમળ ખીલ્યા છે, આચરણ જેના ખીલ્યા છે એ ગુરુ. આચરે એટલું કે એના કરતા ઓછું બોલે. આજે હું તમે જાણીએ છીએ કે બોલવાનું આપણું વધ્યું છે, આચરણ ઓછું થયું. વ્યાખ્યા વધી, આચાર ઓછો થઈ ગયો. ગુરુ એ છે જેના વચન પ્રમાણે પગલા પડે. આપણા દેશમાં તો એવો નિયમ જ હતો કે જીવનમાં હોય એટલું જ બોલાય, એથી વિશેષ બોલાય નહીં, તો જ એની અસર થાય. વ્યાખ્યા કરનારને આદેશ આદર આપે અને આચરણ કરનારને આદેશ આધીન થઈ જાય. સમાજ અને તાબે થઈ જાય જે આચરણ કરશે. રાષ્ટ્ર અને સંસ્કૃતિ આચરણ માંગે છે. આ દેશનો ભવ્ય ભૂતકાળ જે હતો એને પુનઃ લાવવો હોય તો હવે સુગંધ મારતું આચરણ સમાજમાં નિર્માણ થવું. આજે આચરણ હું ઘણી વાર કહું, નથી દીઠી કદી ભૂખને છતાં એ ભૂખ પર બોલે. એક ટંક ભૂખ્યો ન રહ્યો હોય અને 1.5 કલાક સુધી ભૂખ ઉપર બોલતો હોય, સમાજને શું જરૂર? નથી દીઠી કદી ભૂખને છતાં એ ભૂખ પર બોલે અને અનીતિમય ભર્યું જીવન સભામાં પાછો નીતિ પર બોલે. નથી દીઠી કદી ભૂખને છતાં એ ભૂખ પર બોલે, અનીતિમય ભર્યું જીવન અને સભામાં નીતિ પર બોલે. પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે અને સભા મધ્યે ઉભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે, સભા મધ્યે ઉભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. અને અમારા માટે લખ્યું કે ઈર્ષા, મદ અને મમતા લોભમાં પાંગળો થઈને પાછો વ્યાસની ગાદી પર જઈને એ ભક્તિ પર બોલે. ये सब कागज के फूल है. आचरण वगर चरणनी कोई महत्ता નથી. આ દેશે એના ચરણો પૂજ્યા છે જેના જીવનમાં આચરણ આવ્યું છે. એના ચરણો ધોયા, એના ચરણોનું ચરણામૃત લીધું, એના ચરણામૃતે ઔષધિનું કામ કર્યું, જેના ચરણોએ આચરણ કર્યું. તમે કથા સાંભળી હશે, ચિત્રકૂટમાં સીતારામજી બેઠા છે, લક્ષ્મણજી ફળફૂલ લેવા ગયા. ખબર નહીં, બંને જણા વિનોદ કરે છે. સીતારામજી એક દિવસ સીતાજીએ અને રામજી વિનોદ કરે, એમાં રામજીએ સીતાજીને કહ્યું, દેવી તમારા ચરણ કરતા મારા ચરણ વધારે સુંદર હોય એવું લાગે. સીતાજીએ સ્વીકારી લીધું હોત તો સવાલ નહોતો, પણ એમણે સામે કહ્યું કે નહીં મહારાજ,
આપના ચરણ એટલા બધા સુંદર નથી જેટલા મારા ચરણ સુંદર છે. બોલે કેમ? કે તમને તો યાદ છે મહારાજ કે પુષ્પ વાટિકામાં મારા ચરણનું નુપુર વાગ્યું ત્યારે તમે ચારે બાજુ જોવા માંડ્યા હતા. મારા ચરણ વધારે સુંદર છે આપના કરતા. રામજીએ કહ્યું નહીં, મારા ચરણ વધારે સુંદર. બંનેને ખૂબસૂરત એક કલહ થયો. બંને નિર્ણય કર્યો કે આવું જયારે થતું જયારે રામાયણમાં ત્યારે એનો ફેસલો લક્ષ્મણજી આપતા, કારણ કે એ તટસ્થ છે, વૈરાગી છે. તો કયું લક્ષ્મણ ફળફૂલ લઈને આવે પછી એને પૂછીએ, કારણ કે આપણા બંનેના ચરણની વંદના એ નિત્ય કરે એટલે નિર્ણય એ વધારે સારો આપી શકશે. લક્ષ્મણજી આવ્યા, ફળફૂલ આપ્યા. ભગવાને કહ્યું, લખન આજ અમારે એક મુશ્કેલી છે, તું નિર્ણય આપ. શું? હું એમ કહું છું મારા ચરણ સુંદર છે. સીતાજી કહે છે મારા ચરણ વધારે, તું નિર્ણય આપ. અમારા બે માંથી ચરણ કોના સુંદર? લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ એ તમે લોકો નક્કી કરી લો, એમાં મને નહીં નાખો. બોલે નહીં, તું જે નિર્ણય આપીશ અમને સ્વીકારી. રામજી બેઠા છે બાજુમાં, સીતાજી બેઠા, લક્ષ્મણજી સામે. કોઈ પણ નિર્ણય અમને ખોટું નહીં લાગે. સીતાજીએ પણ કહ્યું કે હા આપ બોલીએ ભાઈ. બડા સુંદર નિર્ણય લખન કા. ભગવાન બેઠા છે, સીતાજી બેઠા છે. રામજીના ચરણ બતાવી અને પછી સીતાજીના ચરણ બતાવતા લક્ષ્મણજીએ કહ્યું કે આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. એક વાક્ય બોલ્યા, આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. એટલે સીતાજીને ન્યાય મળી ગયો ને કે રામના ચરણથી સીતાજીના ચરણ સુંદર, આ ચરણથી આ ચરણ સુંદર લાગે. સીતાજી ખુશ, બડા ઠીક, આપને યોગ્ય ન્યાય થી. ભગવાને કહ્યું લખન? બોલે હા, આ ચરણથી આ ચરણ સુંદર લાગે. પણ સીતાજીને સ્પષ્ટતા કરતા લક્ષ્મણજીએ કહ્યું કે માં અર્થ બરાબર સમજો કે આ ચરણથી આ ચરણ સુંદર. આ છે એટલે આ સુંદર છે, આ ન હોય તો આનું કઈ. આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે, નહીતર આ ચરણની કોઈ કિંમત નહીં. રામજી પણ ખુશ. બંને જયારે ખુશ થયા ત્યારે કહ્યું નહીં મહારાજ, આનો અર્થ ત્રીજો થાય, આ તો તમને ખુશ કરવા અર્થ કર્યો છે. બોલે શું? કે મહારાજ આ જગતમાં આચરણથી આ ચરણ સુંદર લાગે છે. જેનું આચરણ દિવ્ય છે એના ચરણો પૂજાયા છે. આચરણ દેખો રામનું, અદ્ભુત. તો આ દેશની વંદના એના ચરણો તરફ વહી છે જેણે આચરણ કર્યું છે. તો વંદાઉ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ. સાધકના માટે ગુરુ એ તો સાક્ષાત હરિ સ્વરૂપ છે. ભલે મનુષ્યના રૂપમાં હોય પણ શિષ્યના માટે ગુરુ એ તો સાક્ષાત પરમાત્મા છે. શિષ્યના મોહરૂપી અંધકારને જે હરી લે છે એવા ગુરુદેવના ચરણારવિંદમાં ગોસ્વામીજીએ પ્રણામ કર્યા. આઈએ આપણે પણ रामायण की पहली चौपाई लिए पहला अपने अपने गुरु महाराज को एक बार भाव और श्रद्धा के साथ प्रणाम करें. गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर्देव महेश्वर साक्षात् ब्रह्म तस्मै श्री गुरुवे नमः. साधकना हृदयમાં સાત્વિકતાની સૃષ્ટિ નિર્માણ કરવામાં ગુરુ બ્રહ્મા છે. એ ટકી રહે એની સંભાળ લેવામાં ગુરુ વિષ્ણુ છે. વિકૃતિઓનો નાશ કરવામાં ગુરુ શિવ છે. તો ગુરુ વંદના વગર કોઈ પણ ક્ષેત્રમાં આગળ જઈ શકાય નહીં. રામાયણમાં લખ્યું છે ગમે તે હોય ગુરુ વગર સંસાર સાગર નહીં તરી શકાય. ગુરુ જોઈએ જ. ઘણા માણસો પુસ્તક વાંચીને તૈયાર થાય થઈ શકાય. એક વસ્તુ સમજી લો, બહુ બુદ્ધિ તેજ હોય ને તો વિદ્યા પ્રાપ્ત થઈ જાય, પણ વિદ્યા ફળે છે ગુરુ કૃપાથી, ગુરુ સેવાથી. વિદ્યાની ફળશ્રુતિ વિના ગુરુ શક્ય નથી. એટલા માટે ગુરુ વંદના કોઈ પણ ક્ષેત્રમાં જરૂરી છે.
सत्य की राह बताई सद्गुरु जी ने, सत्य की, सब गाइए, सद्गुरु जी ने सत्य की राह बताई। मोरे मन की सब भ्रांति मिटाई, मोरे मन की सब भ्रांति मिटाई, मोरे मन की सब भ्रांति मिटाई, सद्गुरु जी ने सत्य की राह बताई, सद्गुरु जी ने सत्य की, सद्गुरु जी ने सत्य की राह बताई। प्रभु के नाम से नेहा लगाई, प्रभु के नाम से नेहा लगाई, हरि के नाम से नेहा लगाई, हरि के सद्गुरु जी ने सत्य की राह बताई, सद्गुरु सद्गुरु जी ने सत्य की राह बताई, सद्गुरु मोरे मन की लंका जलाई, मोरे मारुति ने सत्य की राह बताई, बाबा जी ने तेरा बताई, बाबा जी ने जो साधक ना मोह ना अंधकार ने तोड़े એ ગુરુ એના ચરણની ગોસ્વામીજીએ વંદના કરી તો રામમાનસની પ્રથમ ચોક શરૂ થાય। वंदऊ गुरुपद कंज सिंधु नर रूप हरि महापुंज जासु बचन रवि कर निकर वंदद कंज कृपा सिंधु नर रूप हरि महामोह तम पुंज जासु वचन रवि कर निकर। पहली चौपाई। वंदऊ गुरु पद पदुम परागा
सुरुचि सुवास सरस अनुरागा, सुरुचि सुवास सुरुचि सुवास सरस अनुरागा, सुरुचि सुवास बंदौ गुरु पद पद सरस अनुरागा, सुरुचि सुवास